સુરત શહેરના નીલગિરી સર્કલ પાસે બુધવારે રાત્રિના સમયે એક મોટો અકસ્માત બનતા ટળી ગયો। પુઠ્ઠાથી ભરેલો એક ટેમ્પો અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ ટેમ્પોનું એન્જિન વધુ ગરમ થઈ જતા આગ લાગી હતી। ટેમ્પોમાં ફૂલ પુઠ્ઠા ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાય તેવી શક્યતા હતી। રસ્તા પર જ પુઠ્ઠાઓ સળગતા મૂકી ડ્રાઈવર ગભરાઈને સ્થળ પરથી નીકળી ગયો હતો અને રસ્તા પર ધુમાડો અને આગ જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ સ્થાનિક લોકોએ હિંમત અને સમજદારી બતાવી જાતે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો। સાથે સાથે ફાયર સ્ટેશનને પણ જાણ કરવામાં આવી, પરંતુ ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચે તે પહેલા જ લોકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેને પગલે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। બાદમાં પોલીસ સ્થળ પર પહોંચી ટેમ્પોનું નામ નંબર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે આવી ઘટના સમયે લોકો ગભરાઈ જાય છે, પરંતુ અહીં સ્થાનિકોએ નિડરતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમની સતર્કતાથી મોટી આફત ટળી ગઈ હતી।